વરસાદમાં શહેરના અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે। 150 ફૂટ રિંગ રોડ હોય, મહુડી પ્લોટ હોય કે ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અમીનમાર્ગ, કાલાવાડ રોડ, સંત કબીર રોડ, રામનાથપરા સહિતના વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પર હવે આ પાણી ભરાતા મોટા સવાલો ચોક્કસ છે। કોર્પોરેશનની કચેરી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। પાણી ભરાતા રાજકોટના લોકોની મુશ્કેલી ચોક્કસ વધી હતી। તંત્રની બેદરકારીના પગલે પાણી ભરાયાનો વિપક્ષે આરોપ મૂક્યો છે। તો રાજકોટના નાના મોવા સર્કલ પાસે પાણી ભરાયા હતા। પાણી ભરાઈ જવાના કારણે બીઆરટીએસ બસ અટવાઈ ગઈ હતી। બીઆરટીએસના પેસેન્જર અધવચ્ચે અટવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બીઆરટીએસ બસના સેન્સરમાં સમસ્યા સર્જાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। રાજકોટના પોપટપરા ગરનાળાની વાત કરીએ, જ્યાં પણ પાણી ભરાઈ ગયું હતું। સામાન્ય વરસાદમાં જ પોપટપરા ગરનાળું બંધ કરાતા અવરજવર અટકી પડી હતી। વાત અમરેલીથી, જ્યાં લાઠીના